ચલો આજે આપણે સ્વાધ્યાય 1.2 જોઈશું. એમાં દાખલા નંબર 1 છે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે કોઈ પણ રકમ આપેલી હશે એના માત્ર આપણને અવયવ પાડવાના છે. એમાં પહેલી રકમ છે 140. હવે આપણે અવયવ વૃક્ષની રીતે અહીં પાડશું. ચલો હવે એ કેવી રીતે કરીશું તો કે પહેલાં બોક્સની અંદર 140 લખશું. હવે એના અવયવ પાડીશું. એકમનો અંક 0 છે તો 2થી ભાગ ચાલી શકે. 140 ભાગ્યા 2 કરશું એટલે 70 આવશે. 70 દુ 140. પછી 70માં એકમનો અંક 0 છે તો વળી 2થી ભાગ ચાલશે. 2થી ભાગાકાર કરશું એટલે આવશે 35. 35 દુ 70. અહીં આપણે ડાબી બાજુ અવિભાજ્ય અંક જ રાખીશું, બરાબર. હવે 35 એટલે એકમનો અંક 5 છે તો પહેલાં 3 વડે ભાગાકાર કરી જોઈએ, પણ ભાગ ચાલશે નહીં. શેનાથી ભાગ ચાલશે? 5થી. તો 5 સત્તા 35. બસ છેલ્લે અહીં જમણી બાજુ અવિભાજ્ય અંક આવી ગયો. એના અવયવ કેવી રીતે પડ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. એનો મતલબ 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. પછી બીજી રકમ છે 156. હવે એમાં પણ આપણે અવયવ વૃક્ષની રીતે જ અવયવ પાડીશું. સૌથી પહેલાં 156ને બોક્સમાં લખીએ. એકમનો અંક 6 હોવાથી ભાગાકાર 2થી કરી જોઈએ તો જવાબ આવશે 78. વળી એકમનો અંક 8 આવ્યો એટલે વળી આપણે 2થી ભાગાકાર કરી જોઈએ તો આન્સર આવશે 39. 39માં એકમનો અંક 9 છે. હવે 2થી નિશેષ ભાગી શકાશે નહીં તો આપણે 3થી ભાગાકાર કરીશું એટલે જવાબ આવશે 13. હવે જમણી બાજુ આપણો અવિભાજ્ય અંક આવી ગયો. હવે એના અવયવ કેવી રીતે પાડ્યા 156ના તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આમ 156ના અવયવ 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. પછી ત્રીજો છે દાખલો 3825. અવયવ વૃક્ષની રીતે 3825 જેમાં એકમનો અંક 5 છે તો પહેલાં આપણે 3 વડે ભાગ ચલાવી જોઈશું. 3 વડે ભાગાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 1275. વળી એકમનો અંક 5 આવ્યો. વળી 3થી ભાગાકાર કરી જોઈશું. 3થી ભાગાકાર કરતાં આન્સર મળશે 425. વળી એકમનો અંક 5 આવ્યો. હવે અહીં 425નો ભાગાકાર 3થી કરતાં એને નિશેષ નહીં ભાગી શકાય તો આપણે ભાગાકાર કરીશું 5થી. 5 વડે ભાગાકાર કરતાં જવાબ આવશે 85. વળી 85માં એકમનો અંક આવ્યો 5. વળી 5થી ભાગાકાર કરીશું એટલે જવાબ આવશે 17. 17 પચાસ 85. બસ જમણી બાજુ અવિભાજ્ય અંક આવી ગયો. તો આપણે 3825ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 પાડ્યા. આમ એને કેવી રીતે લખી શકાશે? 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 17. પછી ચોથી રકમ છે 5005. એ પણ અવયવ વૃક્ષની રીતે 5005ના અવયવ પાડીએ. એકમનો અંક 5 છે. 3થી ભાગ નહીં ચાલે, ડાયરેક્ટ 5005 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે 1001. એકમનો અંક 1 છે તો 7થી ભાગાકાર કરીશું. 7થી ભાગાકાર કરતાં
જવાબ આવશે 143. હવે એકમનો અંક 3 છે તો ડાયરેક્ટ 11થી ભાગાકાર કરીશું. 11થી ભાગાકાર કરતાં જવાબ આવશે 13. જમણી બાજુ આવી ગયો અવિભાજ્ય અંક. આમ 5005ના અવયવ પાડ્યા 5 × 7 × 11 × 13. હવેનો છેલ્લો દાખલો. 5માની રકમ છે 7429. અવયવ વૃક્ષની રીતે. 7429માં એકમનો અંક 9 હોવાથી 3થી ભાગ ચલાવીશું. 7થી 9થી નહીં ચાલે, ડાયરેક્ટ ચાલશે 17થી. 7429 ભાગ્યા 17 કરીશું એટલે જવાબ આવશે 437. હવે એકમનો અંક 7 છે તો 437 ભાગ્યા 19 કરશું એટલે જવાબ આવશે 23. તો આ થયા 7429ના અવયવ. 17 × 19 × 23. હવે એમાં પહેલા દાખલામાં રકમ છે 26 અને 91. હવે સૌથી પહેલાં આપણે અવયવ વૃક્ષની રીતે આ બંને સંખ્યાના અવયવ પાડી લઈશું. પહેલાં 26ના અવયવ પાડીશું. 13 દુ 26 અને બીજી સંખ્યા છે 91. તો 13 સત્તા 91. પછી અવયવ લખી લઈએ. 26ના અવયવ શું પાડ્યા? 2 × 13 અને 91ના અવયવ શું પાડ્યા? 7 × 13. હવે આપણને શોધવાનો છે એનો લસા અને ગુસા. પહેલાં આપણે ગુસા શોધીએ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, જે અવયવ સામાન્ય વધુ વખત આવતો હોય. તો એના માટે આપણે શું કરવાનું છે? આ બંને સંખ્યાના અવયવમાં જે સામાન્ય સંખ્યા આવતી હોય, તો સામાન્ય કઈ આવે છે? બંનેમાં સંખ્યા 13. જો સામાન્ય અવયવ હોય તો એની ઘાત જોવાની છે. હવે ગુસા શોધીશું ત્યારે આપણને ઘાત નાની લેવાની છે. આ બંનેમાં તો એક જ ઘાત છે એટલે ગુસા આવશે આપણો 13. એના સિવાય કોઈ કોમન સંખ્યા છે નહીં. પછી લસા. હવે લસા શોધતી વખતે શું જોવાનું છે? તો કે જે પહેલાં કોમન આવતા હોય આપણે એ સંખ્યા લઈ લઈએ. કોમન 13 આવે છે, પછી એની ઘાત જોવાની. જ્યારે લસા શોધીએ ત્યારે ઘાત મોટી લેવાની, પણ આનામાં તો સમાન છે ઘાત એટલે એક જ વખત 13. એના સિવાયની જે સંખ્યા આવતી હોય એ પણ લઈ લેવાની છે. તો 2 અને × 7. હવે આ બધાનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 182. તો ગુસા અને લસા આ રીતે શોધાશે. હવે આપણને એના ઉપરથી કંઈક ચકાસવાનું છે. ચકાસવાનું શું છે? તો કે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ગુસા કેટલો આવ્યો હતો આપણો? 13. એને ગુણ્યા લસા કેટલો આવ્યો હતો? 182. અને આપણી બે જે સંખ્યાઓ છે, બંને પૂર્ણાંકો છે, એ છે 26 અને ગુણ્યા 91. હવે 13 × 182 કરવાના એટલે આપણો જવાબ આવશે 2366. અને સામે 26 અને 91નો જવાબ, 26 × 91નો જવાબ પણ 2366 આવશે. પછી એમાં બીજી રકમ છે 510 અને 92. હવે પહેલાં અવયવ વૃક્ષની રીતે અવયવ પાડી લઈએ. 510ના અવયવ પાડીએ. એકમનો અંક 0 છે એટલે 2થી ભાગ ચાલશે. 2થી ભાગાકાર કરતાં જવાબ મળશે 255. એકમનો અંક 5 આવ્યો. 3થી ભાગાકાર કરતાં જવાબ આવશે 85. 85માં પણ એકમનો અંક 5 આવ્યો. 3થી ભાગ નહીં ચાલે, ભાગાકાર કરશું 5થી તો
તો જવાબ આવશે 17. 17 × 50 = 85. હવે એ જ રીતે 92ના અવયવ પાડીએ. એકમનો અંક 2 છે, ભાગ 2થી ચાલશે. 92 ભાગ્યા 2 કરતાં મળશે 46. 46માં એકમનો અંક 6 આવ્યો. 2થી ભાગાકાર કરતાં જવાબ મળશે 23. જમણી બાજુ અવિભાજ્ય અંક આવી ગયો. હવે અવયવો લખી લઈએ. 510ના અવયવ 2 × 3 × 5 × 17 અને 92ના અવયવ 2 કેટલી વાર આવ્યા? 2 વાર, તો 2નો વર્ગ અને ગુણ્યા 23. હવે આ બંને પૂર્ણાંકોનો આપણે ગુસા શોધીએ. ગુસા માટે શું જોવાનું છે? બંનેમાં કોમન શું છે? 2. ગુસા માટે ઘાત નાની જોવાની છે. અહીં 2ની 1 ઘાત છે, અહીં 2ની 2 ઘાત છે, તો નાની ઘાત 2ની 1 ઘાત એટલે 2. ગુસા થયો 2, બીજું કંઈ કોમન છે નહીં. હવે લસા. પહેલાં કોમન કઈ સંખ્યા છે? 2. લસા શોધતી વખતે આપણે ઘાત કેવી જોઈએ છે? મોટી. તો 2ની 2 ઘાત, પછી 3 × 5 × 17 × 23. આમ બધી સંખ્યાઓ લઈ લેવાની. તો આપણો લસાનો જવાબ આવશે, આ બધાનો ગુણાકાર કરતાં જવાબ મળશે 23,460. બરાબર. હવે આપણે શોધીશું જે આપણને ચકાસવાનું છે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ગુસ્સા કેટલો આવ્યો તો આપણો? 2 ગુણ્યા લસા કેટલો આવ્યો? 23,460. બંને પૂર્ણાંકો એટલે આપણી બે સંખ્યાઓ કઈ છે? 510 ગુણ્યા 92. હવે ડાબી બાજુનો ગુણાકાર કરતાં જવાબ મળશે આપણને 46,920. એ જ રીતે જમણી બાજુ 510 ગુણ્યા 92 કરશું એટલે જવાબ મળશે 46,920. પછી ત્રીજો દાખલો છે જેમાં સંખ્યાઓ છે 8, 9 અને 25. હવે પહેલાં અવયવ વૃક્ષની રીતે અવયવ પાડી લઈએ. તો 8ના અવયવમાં 2 ચોક 8, 2 દુ 4. પછી 9ના અવયવમાં 3 તેરી 9 અને 25ના અવયવમાં 5 × 5. હવે એના અવયવો લખી લઈએ. 8ના અવયવ 2ની 3 ઘાત, 9ના અવયવો 3ની 2 ઘાત અને 25ના અવયવો 5ની 2 ઘાત. હવે પહેલાં આપણે આ ત્રણેય સંખ્યાનો ગુસા શોધીએ. ત્રણેયના અવયવમાં કંઈ જ કોમન નથી સિવાય કે 1, તો ગુસા આવશે 1. લસા માટે ત્રણેય સંખ્યાઓ લેવાશે. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. તો આ બધાનો ગુણાકાર કરતાં જવાબ મળશે 1,800. હવે સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 3 જોઈએ, જેની રકમ છે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. એમાં પહેલી રકમ છે 12, 15 અને 21. હવે સૌથી પહેલાં આપણે અવયવ વૃક્ષની રીતે ત્રણેયના અવયવ પાડી લઈશું. જેમાં પહેલી રકમ છે 12. 12ના અવયવ 2 છક 12. 6 છે તો વળી 2થી ભાગ ચાલશે. 2 તેરી 6. તો આમ 12ના અવયવ આપણે શું પાડ્યા? 2નો વર્ગ અને ગુણ્યા 3. પછી બીજી સંખ્યા છે 15. 15ના અવયવ 3 × 15. તો 15ના અવયવ પડ્યા 3 × 5. અને ત્રીજી રકમ છે 21. 3 × 7 = 21. 21ના અવયવ 3 × 7. હવે આપણે ત્રણેય સંખ્યાનો ગુસા શોધવો છે. તો ગુસા શોધવા માટે ત્રણેયના અવયવમાં જે કોમન અવયવ આવતો હોય, તો ત્રણેયમાં કોમન સંખ્યા આવે છે 3. ગુસા શોધતી વખતે આપણે 3ની ઘાત નાની લઈએ છીએ. હવે આમાં ત્રણેયમાં 3 એક વખત છે, તો આપણો ગુસા કેટલો આવશે? 3.
પછી શોધીશું લસા. લસા શોધતી વખતે પહેલાં હું નાની સંખ્યા લઈ લઉં તો 2 છે. હવે 2ની કેટલી ઘાત છે? 2 ઘાત. હવે જો બીજા સંખ્યાના અવયવીકરણમાં 2 આવતો હોત તો આપણે ઘાત એની જોત, પણ અહીં માત્ર 2ની 2 ઘાત ગુણ્યા 3 ત્રણેયમાં એક વખત છે, નહીં તો લસામાં આપણે મોટી ઘાત જોઈએ છે. અહીં આવશે 3. બાકીની સંખ્યામાં 5 ગુણ્યા 7. આ બધાનો ગુણાકાર કરતાં આપણો જવાબ આવશે 420. તો લસા 420. પછી બીજી રકમ છે 17, 23 અને 29. હવે પહેલાં અવયવ વૃક્ષની રીતે અવયવ પાડી લઈએ. હવે આ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે, એટલે એના અવયવમાં 1 ગુણ્યા 17, પછી 23 છે તો 1 ગુણ્યા 23, અને 29ના અવયવમાં 1 ગુણ્યા 29, 17ના અવયવમાં 1 ગુણ્યા 17, 23ના અવયવમાં 1 ગુણ્યા 23 અને 29ના અવયવમાં 1 ગુણ્યા 29. હવે શોધીશું આપણે ગુસા. ત્રણેયમાં કોમન શું છે? 1, તો ગુસા આવશે 1. પછી લસા. લસામાં 17 ગુણ્યા 23 ગુણ્યા 29 લેવા પડશે, જેનો જવાબ આવશે 11,339. પછી ત્રીજો દાખલો છે જેમાં સંખ્યાઓ છે 8, 9 અને 25. હવે પહેલાં અવયવ વૃક્ષની રીતે અવયવ પાડી લઈએ. તો 8ના અવયવમાં 2 ચોક 8, 2 દુ 4. પછી 9ના અવયવમાં 3 તેરી 9 અને 25ના અવયવમાં 5 ગુણ્યા 5. હવે એના અવયવો લખી લઈએ. 8ના અવયવ 2ની 3 ઘાત, 9ના અવયવો 3ની 2 ઘાત અને 25ના અવયવો 5ની 2 ઘાત. હવે પહેલાં આપણે આ ત્રણેય સંખ્યાનો ગુસા શોધીએ. ત્રણેયના અવયવમાં કંઈ જ કોમન નથી સિવાય કે 1, તો ગુસા આવશે 1. લસા માટે ત્રણેય સંખ્યાઓ લેવાશે. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. તો આ બધાનો ગુણાકાર કરતાં જવાબ મળશે 1,800. ચલો, આજે આપણે એક સૂત્ર ભણવાનું છે. હવે એ સૂત્ર છે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. આ A અને B શું છે? તો કે જે આપણને બે પૂર્ણાંક કે સંખ્યા કે રકમ આપેલી હોય એની કિંમત. સૂત્ર ફરીથી કહું, ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B, એટલે બંને સંખ્યાઓનો ગુણાકાર. ચાલો હવે સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 4 આ સૂત્ર ઉપરથી થશે. ગુસા 306 અને 657નો આપેલો છે. ગુસાની કિંમત 9 આપેલી છે અને આપણને લસા શોધવાનો છે. હવે પહેલાં આપણો સૂત્ર શું હતો? તો ગુસા AB ગુણ્યા લસા AB બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે A ગુણ્યા. હવે આપણે કિંમત મૂકી દઈએ. A તરીકે કેટલા લઈશું? 306 અને B તરીકે 657. A ગુણ્યા B એટલે 306 ગુણ્યા 657. હવે આપણને રકમમાં શું આપેલું છે? તો કે ગુસાની કિંમત આપેલી છે 9. તો અહીંયા ગુસાની જગ્યાએ આપણે 9 લખશું. શોધવાનું શું છે? લસા. તો લસા શોધવાના છે 306 અને 657, અને સામે 306 ગુણ્યા 657. બસ, હવે સૂત્ર કરતાં આપણને શોધવાનો છે લસા, તો આને સૂત્ર કરતાં બનાવીશું. ગુણાકારમાં 9 છે એ જશે સામે છેદમાં. લસા 306 અને 657નો શોધવાનો. 306 ગુણ્યા 657 અને છેદમાં જશે 9. આપણે એને ઉડાડીએ, 3થી ઉડાડીએ. 12 એટલે
34 ગુણ્યા 657 થશે. એનો આન્સર આવશે 22,338. આ લસા. ચલો હવે એનો દાખલા નંબર 5 છે. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાત n એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, એનો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસવાનું છે. હવે 6ની n ઘાત એટલે કે કોઈ પણ તમે પ્રાકૃતિક સંખ્યા લઈ શકો છો, તો એનો અંતિમ અંક 0 થશે કે નહીં એ ચકાસવાનું છે. તો હવે આપણે જોઈએ, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય. એનો મતલબ શું? તો કે જેનો અંતિમ અંક 0 હોય એવી સંખ્યાના તમે અવયવ પાડો તો એના અવયવીકરણમાં 1, 5 અને 2 આ બંને સંખ્યાનો સમાવેશ થાય. હવે આપણી સંખ્યા શું છે? તો કે 6ની n ઘાત. તમે 6ના અવયવ પાડશો તો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3ની n ઘાત, એનો મતલબ 2ની n ઘાત અને 3ની n ઘાત. આપણો નિયમ શું છે? અંતિમ અંક 0 હોય એવી સંખ્યાના અવયવોમાં 5 અને 2 કમ્પલસરી આવવા જોઈએ. જ્યારે આપણે 6ની n ઘાત કરી એના અવયવ પાડ્યા તો એમાં માત્ર 2 અને 3 જ છે. શું નથી આવતો? તો કે 5નો સમાવેશ એનામાં થતો નથી. એટલે 6ની n ઘાતનો અંતિમ અંક 0 થશે નહીં. હવે આ માત્ર એક ઉદાહરણ આપું કે એક સંખ્યા લઈએ જેનો અંતિમ અંક 0 હોય એવી સંખ્યા આપણે 10 લઈએ. 10ના તમે અવયવ પાડશો તો 2 ગુણ્યા 5 થશે. એનો મતલબ કે આના અવયવીકરણમાં શેનો સમાવેશ થયો? 2 અને 5નો. પછી બીજી સંખ્યા લઈએ 100. 100ના અવયવ પાડશો તો 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ થશે. તો આના અવયવમાં પણ શેનો સમાવેશ થયો? 2 અને 5નો. બરાબર. જ્યારે 6 એવી સંખ્યા છે કે એના અવયવીકરણમાં માત્ર 2નો સમાવેશ થાય છે, 5નો સમાવેશ નથી થતો, તો એનો અંતિમ અંક 0 હશે નહીં. હવે દાખલા નંબર 6 કરવાનો છે. એમાં કહે છે કે સમજાવો કે આપણને આ આખી એક સંખ્યા આપેલી છે અને આ બીજી સંખ્યા આપેલી છે. હવે આ બંને સંખ્યાઓ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ એટલે આપણે એના અવયવ પાડી શકીએ છીએ અને એના એવા અવયવ આવશે કે જેનો આપણે એ સંખ્યાનો ભિન્ન અવિભાજ્ય સંખ્યા આવશે અને એને ગુણાકાર તરીકે આપણે એને દર્શાવી શકશું. તો હવે શું કરવાનું છે? પહેલાં આપણે આ સંખ્યા લઈએ. સંખ્યા છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અને પ્લસ 13. હવે આમાં શું કરવાનું છે? વચ્ચે પ્લસ છે, પ્લસ પહેલાંની સંખ્યા અને પ્લસ પછીની સંખ્યા, આ બેમાંથી આપણને સામાન્ય કાઢવાના છે. સામાન્ય શું નીકળશે? 13. 13ને આપણે સામાન્ય કાઢીએ તો અહીંયાથી વધશે 7 ગુણ્યા 11 ગુણ્યા 1 લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે, અને પ્લસ પછી 13 બારે નીકળી ગયા એટલે વધશે 1. તો 13 કૌંસમાં 11 સત્તા 77, 77 પ્લસ 1, 77 પ્લસ 1 એટલે 78. હવે 13 છે એક એવી સંખ્યા આવી ગઈ અવિભાજ્ય જેના અવયવ નહીં પડે, પણ 78 છે એના અવયવ પડશે. 78ના અવયવ પાડીએ આપણે. તો આ અવયવ પડશે 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ આપણને રફમાં કરવાનું છે. 13 કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર. 78ના આપણે આ અવયવ પાડ્યા. તો 2 ગુણ્યા 3 ગુણ્યા, હવે ટોટલ 13 કેટલી વાર આવ્યા? 2 વાર, તો કે 13નો વર્ગ. હવે આમ આપણે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ છીએ. માટે આ સંખ્યા છે એ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. હવે એમાં જ આપણી બીજી રકમ હતી
હવે પહેલાં જેમ કર્યું હતું એવી જ રીતે કરવાનું છે. પ્લસ પહેલાંની સંખ્યા અને પ્લસ પછીની સંખ્યામાંથી કોમન શું નીકળે છે તો કે 5. તો આપણે 5ને કોમન કાઢીએ તો અંદર વધશે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને પ્લસ પછી 5 હતા એ બારે નીકળી ગયા એટલે ત્યાં વધ્યો 1. તો 5 કૌંસમાં. હવે આ બધાનો ગુણાકાર કરવાનો છે. આ બધાનો ગુણાકાર કરતાં જવાબ આવશે 1008 અને પ્લસ 1. 1008 ને 1 એટલે 1009. બસ હવે આને પણ આપણે આવી જ રીતે ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ છીએ. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. માટે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ચલો હવે સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 7 છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. હવે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો એને કેટલી મિનિટ બાદ ફરી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય. એનો મતલબ એક વર્તુળાકાર માર્ગ છે. હવે સોનિયા અને રવિ બંને એક જ જગ્યાએથી એક જ બિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો એમ કહે છે કે કેટલી મિનિટ પછી એ ફરીથી આ બિંદુ પર ભેગા થાય. હવે એમાં સોનિયા છે એને 18 મિનિટ લાગે છે અને રવિ છે એને 12 મિનિટ. હવે ફરીથી પ્રારંભ બિંદુ પર ક્યારે ભેગા થશે એના માટે યાદ રાખજો આપણને શોધવો પડશે લસા. હવે આપણે એના માટે પહેલાં 18 અને 12ના અવયવ પાડી લઈશું. 18ના અવયવ 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 3. એવી જ રીતે 12ના અવયવ 2 છક 12, 2 તેરી 6 અને 3 એકા 3. 18ના અવયવ શું હતા તો 2 ગુણ્યા 3નો વર્ગ અને 12ના 2નો વર્ગ અને ગુણ્યા 3. હવે આપણને શું શોધવાનો છે લસા 18 અને 12નો. લસા શોધતી વખતે પહેલાં આપણે જોઈએ તો કોમન 2 આવે છે બંનેમાં. જો કોમન આવતા હોય તો એની ઘાત આપણે લસા શોધવા માટે મોટી લઈએ છીએ તો 2નો વર્ગ આવશે અને 3 પણ બંનેમાં છે. 3ની મોટી ઘાત 2 છે એટલે 3નો વર્ગ. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4 નવા 36 એટલે 36 મિનિટ બાદ એ જે પ્રારંભ બિંદુ હતું ત્યાં ભેગા થશે.